ભરૂચ તાલુકાના થામ અને દેરોલ ગામની વચ્ચે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માતમાં એક મહાકાય બોઇલર લોડેડ ટ્રકે એક પિકઅપ ટેમ્પાને જોરદાર ટક્કર મારી હતી, કે જેના કારણે પિકઅપ ટેમ્પોના ચેસિસના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા હતા। સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના અંધારામાં અને વહેલી સવારના સમયે આ ઘટના બની હતી। બોઇલર લોડ કરીને જઈ રહેલા ટ્રકના ચાલકે બેફામ ડ્રાઇવિંગના કારણે પિકઅપ ટેમ્પાને એવી જોરદાર ટક્કર મારી કે પિકઅપ ગાડીની હાલત અત્યંત ગંભીર બની ગઈ અને તેમાં મુખ્ય ભાગના બે ટુકડા થઈ ગયા હતા। ત્યારે અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। જો કે સ્થાનિક લોકોની સતર્કતા અને કાર્યવાહીને કારણે આ ડ્રાઈવર દેરોલ ગામ નજીક એક પેટ્રોલ પંપ પાસેથી ઝડપાઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। અકસ્માતની જાણ થતાં જ પિકઅપ ટેમ્પોના માલિકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી। ટ્રક ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જો કે સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળવા પામી હતી, પરંતુ આ ગમખ્વાર અકસ્માતને કારણે માલ સામાન અને વાહનને મોટું નુકસાન થવા પામ્યું હતું। ત્યારે પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સૈફ અલી ભટ્ટી સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।